बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नूर मौलाना शाह रहीम अल हुसैनी हाज़िर इमाम। तौफीक ताईद हिम्मत यारी मौला, तौफीक ताईद हिम्मत यारी। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमल नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमल नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमल नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमल नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमल नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमल नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमल नसीर। या मौला मेहरबान, या मुश्किल कुशा मेहरबान, प्लीज़ हेल्प अस मौला। या ખુદાબંધ મહેરબાન, અમે અહીંયા બધા ભેગા થયા છીએ મૌલા, નૂરના રેફરન્સીસને રિવ્યૂ કરવા માટે મૌલા, તારી તાઈદ તારી મદદને મોકલજે મૌલા, આમીન। તો અલ્હમ્દુલિલ્લાહ મૌલાની ઘણી રહેમત છે કે આપણે આ જે ચેપ્ટર ચાલુ કર્યું છે રેકગ્નિશન ઓફ ઇમામ, આપણે નૂરના રેફરન્સીસ કરી રહ્યા છીએ અને આપણે નવું રેફરન્સ આજ શરૂ કરશું। અલ્હમ્દુલિલ્લાહ આપણા પાસે એવરી ટાઈમ જેવો ટાઈમ હોય છે એવા જોમાં આપણા પાસે આવે છે અને આપણે ગાઈડ કરીએ છીએ। આપણે ઘણા ઘણા બ્લેસ છીએ। આપણા પાસે મને નથી લાગતું કે એબિલિટી છે કે આપણે શુક્રગુજારી કરી શકીએ। જેવી રીતે કલામે મૌલામાં ઇમામ ફરમાવે છે ને કે હર દમ પે શુક્રાને વાજિબ હક કે જાણ, કે આપણી એક શ્વાસના અંદર આપણને 2 શુક્રાના કરવાના। તો આટલા શુક્રાના કરવા છતાં આપણે, હું કહું કે અગર આપણે કોશિશ પણ કરીએ, મને નથી લાગતું કે આપણે શુક્ર કરી શકીએ। ઇમામની આટલી રહેમત છે આપણા ઉપર, આટલી રહેમત છે। તો જે લોકો મોમિન છે અને જે લોકો ઇલ્મમાં આગળ વધે છે ને ઇલ્મની સમજ લે છે, એ લોકો જાણે છે કે કેવી કેવી એની નહેમતો છે અને એની નહેમતોની જ્યારે આપણે સમજ પ્રાપ્ત કરીએ છીએ ત્યારે જ આપણે શુક્રગુજારી કરી શકીએ છીએ। તમે સમજો આ વાતને કે અગર આપણે કહીએ કે ચલો આજ મારા માથા ઉપર છત છે, કે મારા પેટમાં ખાવાનું છે, તન પર કપડાં છે, સુકૂન છે, શાંતિ છે, તો આ ચીજો તો બધાને મળી છે, બીજાઓને પણ મળી છે। આજે અગર આપણે સ્માઇલી છીએ તો એવી કઈ નહેમતો જે છે એ આપણને મળેલી છે, શું આપણે એને ઓળખીએ છીએ? જ્યાં સુધી કોઈ ઓળખતું નથી કે એના પાસે એટલી બધી નહેમતો છે, એ કેવી રીતે શુક્ર કરશે? તો જાણી લ્યો કે જ્યારે આપણે ઇલ્મ જ્ઞાનમાં આગળ વધીએ છીએ, તાવીલી ઇલ્મને શીખીએ છીએ અને એના ઉપર અમલ કરીએ છીએ, સમજીને અમલ કરીએ છીએ, તો એવો ખુશકિસ્મત મોમિન કોઈ થઈ નથી શકતો। તો આપણી બહુ જ મૌલાની આપણા પર બહુ દયા છે કે આપણે આ ચીજને સમજી શકીએ કે આપણે નૂરના જે રેફરન્સીસ છે કુરાનના અંદર એ આપણે શીખી રહ્યા છીએ, સમજી રહ્યા છીએ। તો ચાલો આપણે આજે નવું રેફરન્સ જે છે એ શરૂ કરશું અને એ છે 31/20। તો આપણા પાસે છે ભાઈ બહેન કોઈ વાંચવાવાળા અરબીના અંદર? મુનિરાબેનની અવાજ ઘણા દિવસથી નથી સાંભળી। મુનિરાબેન, ચાલો બિસ્મિલ્લાહ يا أهل مدد યાલી મદદ જી आप पढ़ना أعوذ पसंद? أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ألم تروا أن الله سخر لكم ما في السماوات وما في الأرض وأسبغ عليكم نعمه ظاهرة وباطنة ومن الناس من يجادل في الله بغير علم ولا هدى ولا किताब मुनीर। થોડું દેખાતું નથી આજે બરાબર, સોરી। You did beautiful, you did beautiful, થેન્ક alhamdulillah। All right, so इंग्लिश में कौन ट्रांसलेशन पढ़ेगा? આપણે ફટાફટ આવી જાય, ટાઈમનું ઓલું કરીએ। I can do it, Jama Sahib. જી બિસ્મિલ્લાહ।
Do you not see that Allah has made subjects to you whatever is in the heavens and whatever is in the earth, and apply bestowed upon you his favors, apparent and unapparent? But of the people is he who disputes about Allah without knowledge or guidance or an enlightening book. Alhamdulillah. સો આપણે આ જે છે રેફરન્સ સુરે લુકમાન 31/20 આપણે જોઈએ કે અહીંયા જે નૂર આપણે કોઈ અરબીમાં જ્યારે મુનિરાબેને વાંચ્યું તો આપણે અરબીનો શબ્દ નૂર નો સંભળાનું, પણ મને ઉમ્મીદ છે કે તમે કિતાબન મુનીર તમે આ વર્ડ જોયું હશે કે જેમાં એનલાઇટનિંગ બુક કહેવામાં આવ્યું છે, રાઈટ? આ દેખાય છે એનલાઇટનિંગ બુક કિતાબન મુનીર. તો જે મુનીરનો જે શબ્દ છે એ નૂરના માયનામાં છે કે એનલાઇટનિંગ બુકની વાત છે, લ્યુમિનસ બુક, આ નૂરાની કિતાબ છે. તો કુરાનના અંદર જે છે આને છે ને આ વર્ડ્સને એનું એક નામ છે, એનું નામ છે આયાએ તસ્ખીર, વર્ડ્સ ઓફ સબજ્યુગેશન. એન્ડ કુરાનના અંદર 16 ઠેકાણે સબજ્યુગેશનની વર્ડ્સીસ છે અલગ અલગ, પણ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ છે. અને એકચ્યુઅલી આ પોતે એક ઝિકર છે, અને અમે આ ઝિકરના જેમ રિસાઇટ કરતા હોઈએ છીએ, અલમ તરો અન્નલ્લાહ સખર લકુમ મા ફિસ સમાવાતિ વ મા ફિલ અર્દ વઝબગા અલૈકુમ નિયામહુ ઝાહિરતમ વ બાતિના. આટલું આ ભાગ જે છે એ ઝિકર તરીકે જે છે આપણે અમે કરતા હોઈએ છીએ. અને ઇન્શાલ્લાહ નવીન સાહેબાને રિક્વેસ્ટ કરીએ છીએ કે આપણે બધાને બરાબર પ્રોનાઉન્સિએશન શીખાડે તો આપણે આ ઝિકર બી શીખશું અને આ કરશું, કેમ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ ઝિકર છે. કે તમે શું જોતા નથી? ચલો આપણે ગુજરાતીમાં જોઈએ, પહેલે ગુજરાતીમાં વાંચીએ પછી આપણે એક્સપ્લેનેશન. તો દિલશાદ બેન છો તમે આજે? યાસ્મીન બેન કોઈ આવતા જાઓ ફટાફટ પ્લીઝ. આજ કોઈ ગુજરાતીમાં વાંચવાનું છે? કોઈ નથી તો હું કરી લઉં. જી પ્લીઝ. શું તમે જોતા નથી કે અલ્લાહ તાલાએ ધરતી અને આકાશની દરેક વસ્તુઓને તમારી સેવામાં લગાવી રાખી છે અને તમારા પર પોતાની ખુલ્લી અને છુપી નેમત પૂરી રીતે કરી રાખી છે? અને કેટલાક લોકો અલ્લાહના વિશે ઝઘડો કરે છે વગર કોઈ ઇલ્મના, વગર કોઈ હિદાયતના અને વગર કોઈ સ્પષ્ટ કિતાબના. સુભાનઅલ્લાહ, સુભાનઅલ્લાહ. શું તમે જોતા નથી? તો જ્યારે ખુદા એમ ફરમાવે છે કે શું તમે જોતા નથી, તો શું આપણે આંધળા છીએ? તો વિચાર કરવાની વાત છે, તમે વિચાર કરો. અને આપણે જ્યાં ઉર્દુમાં બી વાંચી લઈએ, કેમ કે અમુક ફ્રેન્ડ્સ ઉર્દુમાં વાંચે છે. તો ઉર્દુમાં કોણ વાંચશે પ્લીઝ? अब मैं बोलूं? જી બિસ્મિલ્લાહ. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। क्या तुम नहीं देखते कि अल्लाह ताला ने जमीन और आसमान की हर चीज को हमारे काम में लगा रखा है और तुम्हें अपनी जाहिरी व बातनी नेमतें भरपूर दे रखी है। बाज लोग अल्लाह के बारे में बगैर इल्म के, बगैर हिदायत के, बगैर रोशन किताब के झगड़ा करते हैं। સુભાનઅલ્લાહ. તે- તો રોશન કિતાબ, અહીંયા જે આપણો કી વર્ડ છે એ રોશન કિતાબ, પર આપણે કેમ કે આ પૂરી આયાત જ ડિસ્કસ કરી રહ્યા છીએ. તો ખુદા તાલા કહે છે કે શું તમે જોતા નથી કે ખુદાએ તમને હર વસ્તુ જાહેર કે બાતિન બધી તમને આપી દીધી છે? તમે જોતા નથી? જેટલી ખુલ્લી અને છુપેલી વસ્તુ નેમતું છે બધી તમારા માટે છે. આસમાન અને જમીન નીચે જેટલું ચીજો છે બધી તમારા માટે છે. તો પહેલું તો ક્વેશ્ચન આપણા પાસે ઊભું થવું જોઈએ કે શું આ બધી નેમતો આપણા પાસે છે? શું આપણે એને સમજી છે? કેમ કે વગર તાવીલે આપણે કેવી રીતે સમજશું? પણ જ્યારે ખુદા કહે છે તો ખુદાના શબ્દ તો ખરેખર સાચો, રાઈટ? તો શું આપણે એને સમજી લીધું છે કે એ કેવી રીતે આપણે જાહેર અને બાતિનના અંદર જેટલી નેમતું છે એ પૂરેપૂર આપણે આપી દીધી છે? પણ શું કહે છે તમે શું જોતા નથી? તો એવું થઈ ગયું કે આપણે આંધળા છીએ કે આપણે જોતા નથી. જ્યારે ખુદા એમ કહે છે એનો મતલબ એવું જ થયું કે આપણે શાયદ એવી રીતે બિહેવ કરી રહ્યા છીએ કે આપણે આંધળા છીએ. જોતા આંખો હોતા છતાં આપણે જોઈ નથી શકતા કે એ કેવી રીતે આપણા માટે નહેમતો રાખેલી છે. એટલે ખુદા એમ તંબી કરે છે, ક્વેશ્ચન કરે છે કે શું તમે જોતા નથી? તો વિચાર કરવાની વાત છે. પછી ખુદા પોતે એમ કહે છે કે ખુદાના બારામાં માણસો જે છે વગર ઇલમને, વગર હિદાયત અને વગર આ નુરાની કિતાબે
એ લોકો ઝઘડા કરતા હોય છે કે ખુદા આ છે ને ખુદા તેમ છે, પણ ઇલ્મ નથી, હિદાયત નથી, લ્યુમિનસ બુક નથી અને ઝઘડા કરે છે. તો આ એક નૂરનો રેફરન્સ છે જેને આપણે સમજવાનું છે. ઇમામ શનાસીના અંદર આ બહુ જ મહત્વતા ધરાવે છે આ રેફરન્સ. તો ચાલો આપણે અલગ અલગ તાવીલો જોઈએ. રિમેમ્બર કે તાવીલો ઘણી બધી છે, એક તાવીલ નથી. તો આપણે એને અન્ડરસ્ટેન્ડ કરીએ આ વર્ડ્સને કે એમાં શું બીજું લખાણમાં છે. તો અહીંયા અલામા સાહેબ એકચ્યુઅલી તજલ્લિયાત હિકમત, મેનિફેસ્ટેશન્સ ઓફ વિઝડમ, બહુ નાનકડી કિતાબ, બહુ જ બ્યુટિફુલ અને અમેઝિંગ કિતાબ છે. એમાં ઘણા બધા ક્વેશ્ચન કરે છે આપણને કે ખુદા જ્યારે આપણને ફરમાવે છે કે બધું તમારા કાબૂમાં આપી દીધું, જમીન અને આસમાન વચ્ચે જેટલી ચીજો છે બધી નેમતો તમને આપી દીધી, તમારા કાબૂમાં આવી ગઈ. તો ક્વેશ્ચન આપણને એમ કરવું જોઈએ કે કાબૂમાં આવી ગઈ, આપણા તસ્ખીરમાં આવી ગઈ, સબ્જુગેશન આપણા અંડરમાં આવી ગઈ, તો કેવી રીતે આવી ગઈ? શું દુનિયાની બધી ચીજોની વાત થઈ રહી છે કે રૂહાનિયતની વાત થઈ રહી છે કે બેયની વાત થઈ રહી છે? આ વિચાર કરવાની. કેમ કે જ્યારે આપણે રિફ્લેક્શન, વિચાર કરવાની જ્યારે વાત કરીએ તો આ ક્વેશ્ચન આપણને મદદ કરે છે સમજવા માટે કે અહીંયા વાહત શું થઈ રહી છે. અને પછી શું દુનિયાના જેટલા માણસો આ દુનિયાના અંદર છે, તમે ક્રિશ્ચન કહો, એથિયસ્ટ કહો, હિન્દુ કહો કે કોઈ બી કહો, શું બધાના માટે આ નેમતું બરાબર રાખેલી છે કે અમુકના માટે છે? અને પછી ખુદાએ શું બધી નેમતું બધાને ખુલ્લમ ખુલ્લી આપી દીધી છે કે અમુક છુપાવીને રાખી છે? શું ખુદાએ શું આ વાત કરી રહ્યો છે? તો આપણે જોઈ શકીએ છીએ કે આ ચીજ સમજી શકીએ છીએ કે એવું નથી કે અગર આ દુનિયાના અંદર હવા ચાલે છે ને આપણે શ્વાસ લઈએ છીએ, દરિયાના અંદર પાણી છે, મીઠું પાણી છે તો આપણે પી શકીએ છીએ, તો એવું નથી કે આ નેમતું ખાલી આપણા માટે છે, બીજા માણસો માટે બી છે, જાનવરો માટે બી છે, બધા એના માટે છે. તો આ મિસાલથી આ સમજમાં આવે છે કે અહીંયા જ્યારે ખુદા વાત કરે છે કે બધું તમને જાહેર અને બાતિનમાં આપી દીધું, તો એ નેમતું જે છે મટીરિયલ નેમતુંની ખુદા વાત નથી કરી રહ્યો. કેમ કે જે લોકોના પાસે એવી આંખો છે કે જે લોકો સમજી શકે છે, ખુદા પોતે કહે છે શું તમે જોતા નથી કે તમને બધી નેમતું જાહેર અને બાતિને આપી દીધી છે? તો જ્યારે ઇલ્મવાળા માણસો ઇલ્મના ચશ્મા પહેરે, જે રીતે પીરે કીધું ને કે બે લોચન તો સર્વેને, વિદ્યા લોચન ત્રણ. તો આપણે રિમેમ્બર આપણે બધી સ્ટડી આ કરેલી લીધી છે, તો મગજના અંદર આપણે છે કે જ્યારે આપણે અહીંયા જોવાની કે આંધળાપણની વાત કરીએ છીએ તેનો મતલબ શું છે? કે જેના પાસે ઇલ્મની આંખો છે એને ખુદા કહે છે કે શું તમે જોતા નથી કે તમને બધું આપી દીધું છે? તેનો મતલબ પાણી, હવા, મિટ્ટી નથી થઈ શકતું, કેમ કે આ બધી દુનિયાના અંદર જે ચીજો છે એ માણસો માટે પણ છે ને જાનવર પણ માટે છે, બધાના માટે છે. તો જ્યારે ખુદા કહે છે કે હું એ બધી નેમતું તમને દઈ દીધી, તો એના માયના જે થયા એ એવી નેમતું જે રૂહાનિયતના અંદર છે, કેમ કે મોમિનીનની ભલાઈના માટે છે. ખુદાએ જે તાવીલી, જે હિડન, જે હિજાબના પાછળ જે ઇલ્મ અને શનાખ્ત રાખેલી છે એવા મોમિનીનના માટે, જે લોકો આ ચીજને ચાહે છે પણ મહેનત કરે છે, ત્યારે જ એ લોકોને આ સમજ મળે છે અને એ લોકો સમજી શકે છે કે ખુદા જ્યારે કહે છે અલમ તરોન અલ્લાહ સખરા લકુમ મા ફિસ સમાવાતિ વ મા ફિલ અર્દ વઝબગા અલૈકુમ નિઅમહુ ઝાહિરતમ વ બાતિના, કે તમે શું જોતા નથી કે તમારા માટે બધી નેમતો જાહેર અને બાતિની તમને આપી દીધી છે? તો મોમિનની વાત અહીંયા થઈ રહી છે, કેમ કે મોમિની છે જે હિકમતને જાણે છે, જે તાવીલને જાણે છે, જે છુપેલી વાતો છે એને સમજવાની કોશિશ કરે છે. તો આ વાત આપણે સમજી રહ્યા છીએ કે આ જ્યારે આયત આપણે વાંચીએ છીએ તો અહીંયા જે નેમતોની ખુદા વાત કરે છે એ રૂહાનિયતની નેમતો છે. અહીંયા અલ્લામા સાહેબ ફરમાવે છે કે જ્યારે આપણે સ્પિરિચ્યુઅલ સાયન્સને સમજવાની કોશિશ કરીએ છીએ, કેમ કે રૂહાનિયત બી એક સાયન્સ છે, અગર આપણે સમજીએ તો રૂહાનિયતના અંદર જે ઇન્કલાબ છે, અગર આપણે ગિરિયાઝારી વાંચીએ છીએ તો અલ્લામા સાહેબ કહે છે ઇન્કલાબ લાવો, પોતાના અંદર ઇન્કલાબ લાવો, રેવોલ્યુશન લાવો. તો જે રેવોલ્યુશન એક મોમિનને જોઈએ છે એ છે કે એ પોતે ઇમામની શનાખ્ત કરે. જ્યાં સુધી ઇમામની શનાખ્ત નથી ત્યાં સુધી આ ચીજને ભૂલી જાઓ કે તમે આ નેમતોને સમજી શકો છો ને તસ્ખીર તમે એને પર કાબૂ કરી શકો છો.
ગુજરાતીમાં શું વર્ડ છે સબ્જુગેશનનું? મનીરા, શું વર્ડ વાંચ્યું હતું આપણે? કુલ્લી, એમ ખુદા કહે છે દરેક વસ્તુ, આકાશની દરેક વસ્તુને તમારી સેવામાં લગાવી રાખી છે અને તમારા પર કુલ્લી અને છુપી ખુલ્લી અને છુપી નહેમત પૂરી રીતે કરી રાખી છે. તો ચલો આપણે સમજી રહ્યા છીએ આ વાતને કે ખુદા ફરમાવે છે કે બધી નહેમતો તમને આપી દીધી છે. તો જ્યારે આપણે આ ઇન્કલાબની વાત કરીએ છીએ, ઇન્કલાબને સમજવાની વાત કરીએ છીએ, તો ઇન્કલાબ એ છે કે દુનિયામાં બધાય માણસો છે, પણ આપણે પોતાને અલગ કેમ કરીએ છીએ કે આપણા પાસે જીવતો હાજર અને મોજૂદ લિવિંગ ઇમામ છે જે આપણને ગાઈડન્સ આપે છે, ફરામીન આપે છે અને ટાઈમથી લાગતા વળગતા તરીકેથી આપે છે. પણ રૂહાનિયતમાં કોઈ બદલાવ નથી આવ્યો. 7,000 પહેલે કે 14,000 વર્ષ પહેલે કે 50,000 વર્ષ પહેલે તમે ચાલ્યા જાઓ, રૂહાનિયત તો સેમ જ છે, ખુદાની મારિફત તો સેમ જ છે. પણ જ્યારે કુરાનની આ આયત આપણે ડિસ્કસ કરીએ છીએ કે ખુદાએ બધી નહેમતો ખુલ્લીને છુપાવેલી તમને આપી દીધી, તમારી અંડરમાં આપી દીધી છે, તો એ નહેમતો ક્યાં છે? એ કઈ નહેમતો છે? એ બધી નહેમતો આપણા પર્સનલ વર્લ્ડના અંદર છે. રિમેમ્બર આપણે જ્ઞાન આત્મારામ તમે બડા જ્ઞાની. અગર બધું ઇલ્મ અંદર છે તો આપણે કેમ વગર ઇલ્મના છીએ? મતલબ રિમેમ્બર આપણે ઘણી વખત આ વાત કરેલી કે આપણે આપણા બદનથી આગળ રૂહથી કનેક્શન કરવાનું છે. રૂહ જે ઇમામના નૂરનો ચિરાગ છે આપણી અંદર, એનાથી આપણને કનેક્ટ થવાનું છે અને એના અંદર હર ચીજની મારિફત રાખેલી છે. પણ પ્રોબ્લેમ એ છે કે આપણે એ જ નથી ખબર પડતી કે પોતાના અંદર રૂહ છે. કેમ કે આપણે એ બી જાણીએ છીએ, આપણા પૈગંબર આપણે સમજાવેલું કે મન અરફા નફસહી ફકદ અરફા રબી, કે જે લોકો પોતાની રૂહને ઓળખશે તે લોકો ખુદાને ઓળખશે. તો આખો સફર જર્ની જે છે, જેવી રીતે આપણે દુનિયાના અંદર મુસાફિર આવેલા, વળંજ રૂડું કરી લાવજો, તો આપણે જે વળંજળા છીએ, જે આપણી મકસદ છે જિંદગીની, જે આપણી મહેનત છે જિંદગીની, એ છે કે આપણે પોતાના અંદર જે દુનિયા પર્સનલ વર્લ્ડ જેને કહીએ છીએ આપણે, એમાં આપણને દાખલ થવાનું છે. કેમ કે એના અંદર બધી ખુલ્લીને છુપી નહેમતો મોમિનને દઈ દીધી છે, આપી લીધી છે. અને જ્યારે ખુદા કહે છે ને આપી દીધી છે, તો એ આપી દીધી છે, એવું નથી કે આપણે મળશે નહીં. જેવી રીતે આપણે અગર મૌલાના શાહ કરીમના બેતુલ ખ્યાલના ફરમાનમાં છીએ અને મૌલા ફરમાવે છે કે હું દુઆ કરું છું કે તમે બધાએ કામયાબ થાઓ બંદગીના અંદર, એક વખત તમને આ નૂર જોવામાં મળે. તો રૂહના મકામ ઉપર આપણને આ દુઆ કબૂલિયત થઈ ગઈ છે. પણ જ્યાં સુધી ફિઝિકલી આપણે મહેનત નથી લેતા, જે કુરબાની કરવાની છે નથી લેતા, જે મહેનત નથી કરતા, તો આપણે ચીજને સમજી નથી શકતા. તો અહીંયા જે રેવોલ્યુશન, જે ઇન્કલાબ લાવવાનું છે, એ આપણે પોતાને પણ મહેનતથી જે મહેનત લેવાની છે, કોઈના માટે નથી કરી રહ્યા આપણે, પોતાના માટે, પોતાની રૂહના માટે. અને મગજના અંદર બધાએ બાના એક્સક્યુઝીસ જે છે કાઢી નાખો. કેમ કે કોઈ ધણી નથી બાળી સાથે આવવાનું, કોઈ બાળી સાથે ધણી નથી આવવાનું, કોઈ મા બાપના સાથે બચ્ચા નથી આવવાના, કોઈ દોસ્ત યાર કોઈ નથી આવવાનું. કોણ આવવાનું છે? કોઈનું નામ ઠામ પૈસા કમાઈ કોઈ ચીજ નથી, ઇલ્મ દુનિયાવી બી નથી આવવાનું. પોતાની રૂહની કમાઈ, જે રૂહાની ઇલ્મ લીધેલું છે, રૂહાનિયતની જે ઇબાદત કરેલી છે, એ જ આપણા ભેગો આવવાનું છે. તો આપણે તો આ ચીજને સમજીએ છીએ, પછી કેમ આ આંધળો પણ છે કે ખુદા કહે છે શું તમે જોતા નથી? મતલબ તમે શું આંધળા છો? તમને દેખાતું નથી? તો આ ચીજ આપણે સમજી રહ્યા છીએ. જો જ્યારે આપણે આ ચીજને સમજી રહ્યા છીએ તો પછી આળસ કેની છે? શું કામ આપણે વાટ જોઈ રહ્યા છીએ? કેની વાટ જોઈ રહ્યા છીએ? બીજી શું ડોર ઉપર નોક થાય કે આપણે સમજ પડે કે જાગી જાઓ, હવે જાગવાનો ટાઈમ થઈ ગયું છે, રાઈટ? પછી આ જે રેફરન્સ છે મારફતના મોતી, એનો બીજો ભાગ છે પર્લ્સ ઓફ મારફત, કે ચોપડીના કિતાબના અંદરથી અલામા સાહેબ સમજાવે છે કે દુનિયાના અંદર અગર કોઈને સબ્જુગેશન કરવાનું હોય, તસ્કીર કરવાની હોય, તો બે તરીકાથી થાય, બહારથી થાય કે અંદરથી થાય. જો બહારની એક્સટર્નલ સબ્જુગેશનની જ્યારે આપણે વાત કરીએ છીએ તો દુનિયાના અંદર
જમીન છે, બધી રિસોર્સિસ છે, પાણી છે, તેલ છે, જે બી છે હ્યુમેનિટીના માટે છે. અને અગર આપણે જોઈએ આપણા પાસે આપણું પ્લેનેટ છે, આસમાન છે, બધી બધી ચીજો છે, બધા એના માટે છે. એવું નથી કે ખુદાએ જ્યારે આ પ્લેનેટના અંદર જે રિસોર્સિસ આપ્યા એ બધા એના માટે છે, જીવ વાપરે એના માટે છે, કોઈને તફાવત નથી કરેલી. પણ જ્યારે આપણે ઇન્ટરનલ સબજ્યુગેશનની વાત કરીએ છીએ, જ્યારે આપણે બાતિનની તસ્ખીરની જ્યારે વાત કરીએ છીએ, બાતિની નેમતોની જ્યારે વાત કરીએ છીએ, તો એ એકચ્યુઅલી હર ઇન્સાનની પોતાની છે. કેમ કે આપણી જે મિસાલ છે, આપણે કહેવાય છે કે આપણા અંદર પોતે એક દુનિયા છે, આપણે માઇક્રોકોઝમ છે. અને માઇક્રોકોઝમ રહે છે મેક્રોકોઝમ. આ જે યુનિવર્સ છે ને મેક્રોકોઝમ કહેવામાં આવે. અને આપણે બધા એના અંદર એક ઇન્સાન માણસ છીએ. પણ હકીકતના અંદર એમ શીખાવે છે કે આપણા આખી દુનિયા આપણા અંદર છે. અહીંયા એક બહુ મોટો રાઝ અફશા થઈ રહ્યો છે. મને નથી યકીન કે તમે આ ચીજને સમજી રહ્યા છો. અહીંયા બહુ મોટો રાઝ ખુલી રહ્યો છે કે આપણે સમજીએ આ વાતને કે આપણે બધાએ જે છે માઇક્રોકોઝમ એક બહુ નાનકડી ચીજ છે આખા મેક્રોકોઝમના અંદર, આખા પ્લેનેટના અંદર જે આખું મેક્રોકોઝમ છે એના અંદર આપણે માઇક્રો કેને કહેવાય કે માઇક્રોસ્કોપને આપણે મિસાલ લઈએ તો મેગ્નિફાઈંગ ગ્લાસ માઇક્રોસ્કોપથી જોઈએ તો આપણે મોટું દેખાય. તો આપણે મિસાલ આપણે માઇક્રોકોઝમ છે, બહુ જ નાની ચીજ છે. પણ મૌલા અલી ફરમાવે છે કે તું પોતાને નાનો નહીં સમજ, આખી દુનિયા તારા અંદર છે. કેવી રીતે બની શકે આટલી મોટી દુનિયા? હું એ જોઈ પણ નથી, આખો પ્લેનેટ તો ટ્રેવલ બી નથી કર્યું મૌલા. આખો પ્લેનેટ કેવી રીતે મારા અંદર છે? પણ ઇમામ ફરમાવે છે તો એ છે. આપણે આંધળા છીએ તો જોઈ નથી શકતા. એટલે ખુદા ફરમાવે છે શું તમે જોતા નથી? હકીકતમાં આપણે જોતા નથી. પણ રિમેમ્બર, આપણે ઇલ્મુલ યકીન જ્યારે ઇલ્મ હાસિલ કરીએ છીએ તો આપણે આ જોઈ શકીએ છીએ, સમજી શકીએ છીએ કે ખુદાએ આ બધી નેમતો આપણને આપી દીધી છે. જ્યારે આપણની બાતિનની આંખો ખુલશે તો આપણે આ બધી ચીજોને જોઈ શકશું. અને જેટલી મહેનત આપણે લઈ રહ્યા છીએ, જેટલા ઇન્ટેન્શન્સ આપણે બનાવી રહ્યા છીએ એના જ માટે કે આપણની જે બાતિની આંખો છે ખુલે. કોઈને દેખાડવા બતાવવા માટે નહીં, પોતાના અંદરની જે તરબિયત છે, જે મહેનત છે આપણે લઈએ કે અંદરથી જે રૂહાનિયત છે એ ઉજાગર થાય, જાગરણ થાય તો આપણે જોઈ શકીએ ને સમજી શકીએ. તો આ ચીજને આપણે સમજી રહ્યા છીએ. જે રાજની વાત છે એ બહુ મોટી વાત છે અને હું ઉમ્મીદ કરીશ કે તમે એને વિચાર કરશો કે જ્યારે આપણે કહીએ છીએ કે માઇક્રોકોઝમ જે અગર આપણે છીએ અને આખી દુનિયા આપણા અંદર છીએ તો કેવી રીતે છે? આપણે તો કહીએ છીએ વકુલ્લા શૈના સૈનાફી ઇમામે મુબીન, કે દુનિયાની હર ચીજ ઇમામના અંદર છે. તો પછી આ વાત કેવી રીતે કે અગર આપણે માઇક્રોકોઝમ છીએ અને મૌલા કહે છે આખી દુનિયા આપણા અંદર છે? ક્યારે વિચાર કર્યો છે આ વાત ઉપર? આ કેટલો મોટો રાઝ છે અને કેટલી વખત આપણે સાંભળ્યું છે પણ ક્યારે આપણે ધ્યાન કર્યું આ વાત કે જે ચીજ આપણે ઇમામના માટે આપણે કહીએ છીએ શું આપણા માટે આ સાચી છે? અગર મૌલા અલી કહે છે કે તમારા અંદર આખી દુનિયા છે તો મૌલા અલી આપણે કહી ગયા છે, હિદાયત દઈ ગયા છે. પણ જ્યાં સુધી ઇલ્મથી આપણે આ ચીજોને નથી સમજતા, આપણી આંખો ખુલતી નથી અને સામે સામે રાઝ હોય આપણે જોઈ નથી શકતા. આપણે એ પણ સમજીએ છીએ કે મૌલા તું યુનિવર્સલ સોલ છો, તું રૂનો શહેનશાહ બાદશાહ છો અને મેં બધા તારી ઓલાદ કતરા છીએ તારા. પણ કતરો જ્યારે ઓશનના સાથે મળે તો તમે કતરાને ને ઓશનને અલગ અલગ કરી નથી શકતા. કતરાના અંદર એ જ ઓશનનું પાણી છે કે જે ઓશનના અંદર છે. તફાવત જે છે એ દૂરીની છે. તો દૂરી શું ફિઝિકલ દૂરીની વાત થાય છે? શું તમે જોતા નથી? ખુદા ફરમાવે છે કે બધું તો આપી દીધું છે, શું બાકી રાખ્યું છે? તો જ્યારે ખુદાએ કાંઈ બાકી નથી રાખ્યું તો પછી અડચણ કેની છે? ખુદા ફરમાવે છે કે માણસો ખુદાના બારામાં ઝઘડા કરે છે વગર ઇલ્મ, વગર હિદાયતે અને વગર કિતાબે મુનીર. જે લ્યુમિનસ બુક છે, જે સોર્સ ઓફ લાઇટ છે, એના વગર માણસો ઝઘડા કરે છે કે ખુદા તો આ છે ને ખુદા તો તેમ છે ને ખુદા તો મારા પાસે છે.
કેમ કે હર મઝહબના અંદર વયા જાઓ એ કહેશે ખુદા તો અમારા પાસે છે, તમે ખોટા. તો કેવી રીતે મૌલાના હાજરીમાં આપણને હિદાયત આપે છે કે નહીં, હર મઝહબમાં બધાય સાચા. કેમ કે એ લોકો નથી સમજી શકતા. આપણે આ ચેપ્ટર લર્ન કરેલું કે ઇમામના પાસે 2 ટાઇટલ છે, ઇમામુલ નાસ પણ છે, ઇમામુલ મુત્તકીન પણ છે. તો ઇમામ જે છે આખી હ્યુમેનિટીનો ઇમામ છે અને ઇસ્માઇલીનો પણ ઇમામ છે. પણ આપણે આ ચીજને જાણીએ છીએ અને એલમથી આપણે એઝ ઇસ્માઇલી ભાઈ બહેન આપણે જાગૃત થઈએ અને રૂહાનિયતમાં તરક્કી કરીએ તો પછી ઇન્કલાબ આવશે, રૂહાનિયતનો ઇન્કલાબ આવશે. તો જ્યારે આપણે આ કુરાનની વર્સના અંદર વાંચીએ છીએ કે માણસો ઝઘડા કરે છે વગર ઇલ્મ, તેની તાવીલ શું છે? ઇલ્મ તો ઠીક છે, આપણા પાસે ઇલ્મ છે, રૂહાનિયતનો ઇલ્મ, તાવીલ ઇલ્મ આપણે વાંચી રહ્યા છીએ. પણ આ શબ્દ જ્યારે કુરાનના અંદર ખુદા વાપરે છે કે વગર ઇલ્મ, તો કોઈ પ્રોફેસર વાંચે અરબીનો કહેશે હું તો પ્રોફેસર છું અરબીનો, મને તો અરબી આવડે છે, હું તો કુરાન ટ્રાન્સલેટ કરું છું, તો મારા પાસે તો ઇલ્મ છે. તો એની વાત આ ગલત થઈ જશે. ખુદાજી અહીંયા કુરાનના અંદર જે છે છુપાયેલી વાતો છે, તાવીલના અંદર છુપાયેલી છે. તો તાવીલ શું છે? તો ઇલ્મ જે છે અહીંયા નોલેજ જે છે એની તાવીલ છે હુદુદ દીનના અંદર જે પીરનો દરજ્જો છે, જે હુજ્જતનો દરજ્જો છે. જ્યારે પીરથી તાલીમ લીધી, ઇમામની શનાખની સમજ પીરથી કરી, ત્યારે જ આ વાત સમજ આવી. અને જ્યારે આપણે માફી હું પાછી કરું કે ઇલ્મ જે છે એ મારા ખ્યાલથી નેક્સ્ટ સ્લાઇડમાં કંઈ છે. તો ઇલ્મ જે છે એ હુજ્જતનો છે અને હુજ્જત અને પછી ગાઈડન્સ. આપણે આગળ નેક્સ્ટમાં જઈએ મને લાગે છે. તો મોમિનનો જે રોલ છે અહીંયા સમજવાનું કે ઇલ્મ, હિદાયત અને કિતાબે મુનીર એનો બાતિનને સમજે. અને બાતિન દેવાવાળા કોણ હોય છે? હુદૂદ દીન હોય છે. ઇમામ પણ હુદૂદ છે, પીર પણ હુદૂદ છે, પૈગંબર પણ હુદૂદ છે. અને આ બધાય હુદૂદ કિયામતના જમાનાના અંદર ઇમામના પાસે છે, ઇમામના અંદર સમોયેલા છે. એટલે જ આપણે કહીએ કે યા મૌલા તું અમારો પીર મુર્શિદ, અમારી બૈયતને કબૂલ કર, તું અમારો ઇમામ, તું અમારો પીર, તું અમારો મુર્શિદ. અને ઇમામ એક્સેપ્ટ કરે છે. તો જ્યારે આપણે આ તાવીલી ઇલ્મને સમજીએ છીએ કે માણસો ઝઘડા કરે છે વગર ઇલ્મ, વગર હિદાયત અને વગર કિતાબે મુનીરના, એ લોકોની તાવીલ નથી સમજતા. તો મોમિનના માટે જે લાગુ પડે છે એ છે કે તાવીલને સમજે, ત્યારે જ એ આ ચીજોને સમજી શકશે. શું સમજી શકશે? એના પાસે આંખો આવશે. શું તમે જોતા નથી? ખુદા ફરમાવે છે એના પાસે આંખો આવશે અને આંખોથી સમજી શકશે કે ખુદા શું હિદાયત દઈ રહ્યો છે, કેની સમજ દઈ રહ્યો છે. મતલબ શું કે કોઈ જ્યારે મોમિન હોય અને મોમિન હકીકતના તौर પર જ્યારે હિદાયત લે છે તો એને ખુદા આંખો આપે છે. પેલી ઇલ્મની આંખો, ઇલ્મુલ યકીન. પછી ઇલ્મુલ યકીનના અંદર પણ દરજા છે, પછી એનુલ યકીન આવે છે, ને પછી હક્કુલ યકીન આવે છે. અને આ બધી ચીજો ખુદા કહે છે હું મોમિનને આપી દીધી છે. શું તમે જોતા નથી? તો જોવાના માટે એબિલિટી જોઈએ. જેની મિસાલ લ્યો, અગર 2 બચ્ચા હોય દુનિયાના અંદર અને એક બચ્ચાને તમે ABCD શીખાડો, અલી બેપે શીખાડો, બધી કિતાબ એને આલ્ફાબેટ શીખાડો, અને બીજા બચ્ચાને તમે કાંઈ ન શીખાડો, તો પછી કિતાબ તો બેયની આંખોના સામે હશે. એક બચ્ચું વાંચી શકશે, બીજા બચ્ચું એવું લાગશે કે આ તો કાંઈક લેટોડા કરેલા છે, કાંઈ શું છે કાંઈ સમજી જ નહીં શકશે. આંખો તો આના પાસે બી છે ને આના પાસે બી છે. આ બહુ સિમ્પલ મિસાલ છે. તો જ્યાં સુધી કોઈ ઇલ્મ હાસિલ નથી કરતો તેને કેવી રીતે સમજ પડશે? પણ આ જે ઇલ્મ આપણે વાત કરી રહ્યા છીએ, દુનિયાવી ઇલ્મની વાત નથી કરી રહ્યા. આ જે ટ્રુ નોલેજ, જે તાવીલી ઇલ્મ છે એની વાત કરી રહ્યા છીએ કે એ જ્યારે આપણા પાસે હોય ત્યારે જ આપણે એકચ્યુઅલી હિદાયતને સમજી શકશું અને કિતાબે મુનીરને સમજી શકશું. પછી અહીંયા બ્યુટિફુલ આ ચીજ હું એ જોઈ, નસીરુદ્દીન તુસીની જે કિતાબ છે પેરેડાઇઝ ઓફ સબમિશન, એના અંદર એક પેરેગ્રાફના અંદર એટલું બ્યુટિફુલી સમજાવે છે
કે જ્યારે ખુદા વાત કરે છે કે બધી જ જો તમારી તસ્ખીર, તમારા સબ્જ્યુગેશન તમને સોંપી આપી છે, ખુલ્લી અને બાતની બધી નહેમતો, પણ ઇન્સાનની હાલત એવી છે, એની અકલની એવી હાલત છે કે જેવી રીતે પિંજરાના અંદર એ કેદ છે. અને આ જ વાત ઇમામ સુલતાન અહમદ શાહે પોતાના ફરમાનમાં આપણે દાખલો કરીને સમજાવેલું છે. મિસાલ જે છે એ પરિંદાને આપેલી છે કે પરિંદાને તમે પિંજરામાં રાખો ને સારું ખાવાનું આપો, પછી એને ઉડવાનું મન નહીં કરશે. તો આપણે બધાને આપણે ફરમાન ક્લાસમાં આપણે આ વાંચી લેશું, આ ફરમાન આપણે સમજશે. એ જ મિસાલ જે છે હું વાંચી લેતી, મને લાગ્યું અરે વાહ, મને આપણે રિપીટ કરવું પડશે આપણે, કેમ કે ફરમાન તો આપણે વાંચેલા છે, તો એક તરહથી ફરમાન રિપીટ થઈ રહ્યું છે, રિવ્યૂ થઈ રહ્યું છે. પર આ જે કિતાબ છે એ પેરેડાઇઝ ઓફ સબમિશનના અંદર નસીરુદ્દીન તુસીજી વાત કરે છે કે માણસની મિસાલ જે છે હકીકતના અંદર એની જે અક્કલ છે ને, એની તાકાત એવી છે કે ફ્લાય કરી શકે છે. જે માઇક્રોકોઝમના અંદર જે રૂહ છે એની તાકાત જે છે એટલી છે, એની પહોંચ એટલી છે કે જેવી રીતે આપણે કલામે મોલા વાંચીએ ને કે મેં ઓર તું કે દો હી છોડ સબ એક દેખ, જ્યારે રૂહને ઓળખે, રૂહને સમજે તો એવું થઈ ગયું કે બધું એક જ છે. પણ હાલત શું છે માણસની? પિંજરાના અંદર કેદ છે. ક્યારે પોતાના જે બાતની સેન્સીસ છે એને ખોલવાની ફિકર નથી કરી. બધા દુનિયાવી સેન્સીસ લઈને બેઠા છે, એમાં જ ખુશ છે, અક્કલ ઉપર તાળા લાગેલા છે. તો એવું થયું કે ઇન્સાન જે છે એ પિંજરાના અંદર કેદ છે. અને મોલા ફરમાવે છે પોતાના ફરમાન, એના બચ્ચા એમાં જ ફસાયેલા છે, ગૂંથાયેલા છે, અહીં ઉડવાની ક્યારે ઈચ્છા કરશે? તો અગર આપણા પાસે આ રિમાઇન્ડર ન આવે ને તો આપણે કેવી રીતે યાદ રાખશું? કેમ કે દુનિયા તો એવી છે, એ તો આપણે પકડતી જ જાય છે, પકડતી ટ્રેપ કરી લે છે. આપણે એકદમ ગૂંથવાઈ જાય છે દુનિયાના અંદર. પણ જ્યારે આ યાદગીરી આવે છે, જ્યારે આપણે તસબીના સાથે બેસીએ અને વિચાર કરીએ કે આ મોલા આજે હું એ કર્યું શું, આવા ઇલ્મ જ્યારે આપણે પોતા ઉપર અપ્લાય કરીને વિચાર કરીએ તો સમજ પડે છે કે યા ખુદાયા, તારું નામ તો લીધું પણ નહીં, અને મરીને કાંઈ આ જેટલું જે કર્યું છે, મારું ટાઈમ જે વાપર્યું છે એ કાંઈ ભેગું નથી આવવાનું. તો જે આપણા ભેગું આવવાનું છે એના પર આપણે કેમ મહેનત નથી કરેલી? તો ફિઝિકલી અગર આપણે જોઈએ, આપણા પાસે 5 સેન્સીસ છે જેનાથી આપણે જોઈએ છીએ, દુનિયાને સમજીએ છીએ, પણ એ સેન્સીસના પાછળ આપણા પાસે બાતની સેન્સીસ પણ છે, અને એ સેન્સીસને ખોલવા માટે આપણને ઇલ્મ જોઈએ છે. ખુદા શું ફરમાવે છે કે માણસો ખુદાના બારામાં ઝઘડા કરે છે વગર ઇલ્મ, વગર ગાઈડન્સ, વગર કિતાબે મુનીરના. તો આંખું તો છે જ નહીં. મિસાલ શું થયું? પિંજરામાં કેદ પડેલા છે, દુનિયાની મહબ્બતમાં ગિરફ્તાર છે, અને ખુશ થાય છે, અરે અમે તો જમાતખાને જઈએ છીએ, અમે તો ઇબાદત કરીએ છીએ, મગજ ક્યાં અને બદન ક્યાં? તો આ બધી ચીજો જે છે એ આપણને જ્યારે આપણે અક્કલથી, રિમેમ્બર અક્કલની બહુ અહેમિયત છે. જ્યાં સુધી આપણે પોતાની અક્કલને નરિશ નથી કરતા, એને ખોરાક નથી આપતા, અને અક્કલની ખોરાક જે છે એ ઇલ્મ છે. જ્યાં સુધી આપણે અક્કલની આંખો નથી લાવતા, અક્કલને પરવાન નથી ચડાવતા, તો પછી એવું છે કે આપણે જે ફિઝિકલ સેન્સીસ છે એમાં જ ગૂંથવાયેલા છે, એને જ અક્કલ સમજીએ છીએ, અને ખાવામાં અને પીવામાં અને એ જિંદગીમાં જ આપણે ખુશી છીએ. કોઈ ડિસિપ્લિન નથી, કોઈ પ્રેક્ટિસ નથી, કોઈ પાબંદી નથી, કોઈ હાર્ડવર્ક, રિયાઝત કે ઇબાદત કે કોઈ ઇન્ટેન્શન નથી. તો પછી તો એવું થયું કે માણસ પડ્યો છે પિંજરાના અંદર, એને તો કોઈ ઓલું છે જ નહીં, ગૂંથાયેલું છે, બસ એના બચ્ચે એમાં લાગેલું છે. આ મોમિનની મિસાલ નથી. મોમિનની જે આરઝુ છે એ હંમેશા ઉપર જવાની છે. મોલાએ શું કીધું કે મોમિન જે છે પોતાની સ્ત્રી બચ્ચાઓથી 1000 ગુણા વધારે અમારા ઉપર પ્યાર રાખે છે. શું આપણે પ્યાર રાખીએ છીએ? અગર પ્યાર રાખીએ છીએ તો કયા એક્શન આપણે લીધા શો કરવા માટે? ફિઝિકલી જમાતખાને જઈએ ને મનમાં આપણે એમ કહીએ કે અમે જમાતખાને બરાબર જઈએ છીએ. રિમેમ્બર કે હર ફિઝિકલ પ્રેક્ટિસના અંદર એક આ એલિમેન્ટ છે દેખાડવાનું, કે બધા મને જોવે છે. જ્યારે આપણે એકલા છીએ તો કે ઇમામ તો જોવે છે ને, ઇમામ તો આપણા સાથે છે. તો શું એ યાદગીરી છે કે જ્યારે એકલા બેઠેલા છીએ ત્યારે આપણે zikr, ઇબાદત, ઇલ્મ, ગિરિયાઝારી કરી શકીએ છીએ? આ મહત્વતાનું છે બહુ જ. જ્યાંથી આપણા અંદરથી ગુરૂર
અને દેખાડવું પોતાની નામ ને પોતાનું બધી ચીજો ખતમ થશે. કેમ કે આપણે બેઠા એકલા મોલા છે ને આપણે છીએ. શું આપણા અંદર આ પ્રેક્ટિસ છે? જ્યાં સુધી આપણે આ ચીજોની પ્રેક્ટિસ નથી કરતા, કેવી રીતે ઇબાદતમાં ધ્યાન લાગશે? દુનિયામાં ગોથાયેલા છીએ અને મનમાં ખુશ છીએ. જમાતખાને સવાર સાંજ જઈએ છીએ. ઇમામે ફરમાવેલું આપણે કે સવાર સાંજ જમાતખાને જવું સહેલું છે, હકીકતની પહેરવી મુશ્કેલ છે. આ જે ચીજો આપણે શીખી રહ્યા છીએ, સમજી રહ્યા છીએ, એ હકીકતની પહેરવી છે. અહીંયા શું કીધેલું છે? અચ્છા, અહીંયા જે છે અલામા સાહેબે જેમ્સ ઓફ કુરાનિક નોલેજ અને વિઝડમના અંદર તાવીલ આપેલી કે શું તમે જોતા નથી કે ખુદાએ બધું તમને નેમતો આપી દીધી છે જે બહાર છે ને અંદર છે. અને બ્રેકેટના અંદર ફરમાવે છે ઇન ધ સેક્રેટ સેન્ચ્યુરી. તો એમ કીધું આ ઇમ્પોર્ટન્ટ છે, આપણને આ વાત સમજવાની છે. જો જ્યારે આપણે પર્સનલ વર્લ્ડની વાત કરીએ છીએ તો પર્સનલ વર્લ્ડ જે છે ને એ જમીન છે. આજે આપણે પર્સનલ વર્લ્ડની ખબર નથી, પણ રૂહાનિયતના અંદર જ્યારે આપણે દાખલ થઈએ છીએ ને ઇલ્મ જ્ઞાનથી જ્યારે સમજીએ છીએ કે પર્સનલ વર્લ્ડ છે શું, તો પર્સનલ વર્લ્ડ જે છે એ જમીન છે. એ જમીનનું આસમાન જે છે એ સેક્રેટ સેન્ચ્યુરી હઝીરા કુદ્સ છે. જ્યારે જમીનની જ ઓળખ નથી, હઝીરા કુદ્સ તો ક્યાં છે? અને હઝીરા કુદ્સનું જે બીજું નામ આપણને ખબર છે ભમર ગુફા, જે આપણા પીરોએ આપણને દીધેલી. અને જેવી રીતે સમજાવેલું કે નાભીથી ઝિકર જે છે ઉપર ચડે છે, તો આ ઝિકર ક્લાઇમ યાલી 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 મુખ જપનતા જો પીવું મિલે તો શેરસાટા ના હોય. બધું આપણે સમજીએ છીએ. પ્રેક્ટિસ ક્યાં છે આ બધી ચીજોની? તો અગર જીભથી યાલી યાલી કરતા અગર આપણે પૂગી જાશું ભમર ગુફામાં યા હઝીરા કુદ્સના અંદર, તો પછી આપણે બધા પૂગી ગયા હોત. પણ એમ નથી. જ્યાં સુધી અક્કલના તાળા આપણે નહીં ખોલશું, ઇલ્મ જ્ઞાનમાં આગળ નહીં વધશું, તો આપણે કેવી રીતે આ ચીજને સમજશું? તો અહીંયા કેમ કે તાવીલ દેખાડવામાં આવી હતી સેક્રેટ સેન્ચ્યુરી, તો હું કીધું તમને દેખાડું કે આ તમે ઇંગ્લિશમાં વાંચી રહ્યા છો કે બધી ચીજોના રાઝ જે છે આપણા માટે ખોલી દીધા છે. કોઈ ચીજ છુપાવેલી નથી. આ તાવીલ ઇલ્મના અંદર રાઝ આપણને દઈ દીધા છે. પણ રાઝ જ્યાં સુધી આપણે અક્કલથી એને સમજીને વિચારશું નહીં, તો આપણે એના પર અમલ નહીં કરશું. અમલ નહીં કરશું તો નેમતો રાખેલી છે અને ખુદા કહે છે શું તમે જોતા નથી? તો મને ઉમ્મીદ છે કે આપણે સમજી રહ્યા છીએ કે આપણે એ જ રેફરન્સની વાત કરી રહ્યા છીએ, પણ અલગ 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 ડાયમેન્શન્સથી વાત કરી રહ્યા છીએ કે ખુદાએ પોતાના દીદાર મોમિનોના માટે રાખેલા છે કે બાતની અને નુરાની દીદાર કરો, પણ એના માટે શું આપણને કરવું પડશે? અલામા સાહેબ અહીંયા ફરમાવે છે કે જી ગિરિયાઓ ઝારીની જરૂરત છે, જી ઇબાદતની જરૂરત છે, જી ઝિકરની જરૂરત છે. શું આપણે કરી રહ્યા છીએ? બધી ચીજો આપણા માટે રિવ્યૂ છે. પણ ઇન્શાલ્લાહ આ વર્ષ આપણે આ ઇન્ટેન્શન બાંધીએ કે પ્રેક્ટિકલી આ ચીજોને કરશું. એમ તો આપણે કેટલા વર્ષોથી લઈ રહ્યા છીએ. જ્યાં સુધી આપણે જો અહીંયા સોલામા સાહેબ કહે છે વી શુડ રિપીટેડલી એન્ડ અબન્ડન્ટલી પ્રોસ્ટ્રેટ ઇન ધ ડિવાઇન કોર્ટ વિથ ગિરિયાઝારી. ઘણા બધા સુજૂદ કરવાની જરૂરત છે ગિરિયાઝારીના સાથે. અમુક શરમથી કે મોલા અમે કેટલા પશેમાન છીએ, અમુક શુક્રગુજારીથી કે તું એ રહેમ કર્યું, મરસી કરી અમારા ઉપર, તો અમને ઝાહિરી દીદારથી બરકત આપે, ઝાહિરી દીદારની બ્લેસિંગ્સ આપે છે. નુરાની અને બાતની દીદારની બી બ્લેસિંગ આપ, અમને એવા કાબિલ બનાવ કે અમે આગળ વધીએ. તો સુજૂદ કરવાના છે, zikr કરવાનું છે. તો આ બધી ચીજો જ્યારે આપણે હેબિટ બિલ્ડ કરશું, બધી જે પ્રેક્ટિસ જે છે ને એ હેબિટ બિલ્ડ કરવાની છે. zikr કરવાની, ગિરિયાઝારીની. કોઈ થાય કોઈ કરે ન કરે, આપણે તો આપણું કામ, આપણી રૂની જે ખોરાક છે, એક દિવસ ખાશું નહીં તો ભૂખ લાગશે ને તબિયત ખરાબ થઈ જશે. રૂ જ બિચારી બીમાર પડેલી ભૂખી, એના માટે કાંઈ કરેલું વિચાર? તો એને ખરાવું છે, પીરાવું છે. નૂરની જે ઓલાદ આપણા અંદર છે, ઇમામ ફરમાવે છે, ઇમામ સુલ્તાન વર્ષે બેતુલ ખ્યાલ ફરમાનના અંદર કે તમે એને ખરાવી પીરાવીને તમે જવાન કરો. તો શું આપણે એની કદર કરી, એની કેર કરી? આ બધી ફરામીનની જે તાલીમાત છે આપણે
કનેક્ટ અહીંયા કરી શકીએ છીએ, જ્ઞાનની તાલીમાત કનેક્ટ કરી શકીએ છીએ અને સમજી શકીએ છીએ કે જે લ્યુમિનસ બુક છે, જે કિતાબે મુનીર છે, એ ઇમામ પોતે છે. લ્યુમિનસ બુક છે એ ઇમામ પોતે છે. જ્યારે આપણે ઇમામને નથી ઓળખતા તો આપણે કાંઈ પણ ન કર્યું. અને આ કોર્સ જે છે ઇમામની ઓળખનો જ છે. સો જે તાવીલ અહીંયા જે છે કે આપણે ઓળખીએ કે ઇમામ શું છે. અને અહીંયા જે તાવીલી પરપોટ દીધેલું છે, હઝીરાએ કુલ્સનું દીધેલું છે, તો આપણે જાણીએ છીએ આ સમજને કે આપણા પીર શું ફરમાવે છે, સત શબ્દ હે ગુરુ હમારા, કે શબ્દથી આપણે ગુરુને પૂગી જાશું. એ શબ્દ જપનતા આપણે નામીને પૂગી જાશું, નામ લેતા નામીને પૂગી જાશું. પણ એના અંદર જે સ્ટેપ્સ છે એને અગર આપણે સમજી રહ્યા છીએ ત્યારે એ આપણા માટે એ બનશે કે સત શબ્દ હે ગુરુ હમારા. રિમેમ્બર, મુખ જપનતા પીયું ના મિલે. તો જે કન્ડિશન્સ છે એ આપણે સમજી રહ્યા છીએ. તો અહીંયા જે તાવીલ, લ્યુમિનસ બુકની જે તાવીલ, કિતાબે મુનીરની જે તાવીલ છે એ ઇમામે ઝમાન છે. પણ ઇમામે ઝમાનને ઓળખવા માટે, એના સુધી પૂગવા માટે આપણા પાસે ઇસ્મે આઝમ છે. ઇસ્મે આઝમની પ્રેક્ટિસના માટે, ધ્યાન દેવાના માટે ઇલ્મની જરૂરત છે કે વિચારને મારી શકીએ. જિકરની જરૂરત છે, ગિરિયાહોઝારીની જરૂરત છે કે આપણે હકીકી તौर પર ઇલ્મ જ્ઞાનને સમજીને એ ઇસ્મે આઝમને જપીએ વગર ફાલતુ વિચારોને. તો આપણે ધ્યાનથી ઇબાદતમાં બેસીએ. જ્યારે ધ્યાનથી ઇબાદતમાં બેસીએ ત્યારે આપણે તરત ઉપર ચડીએ, ભમર ગુફા હઝીરા કુચમાં પૂગીએ, પર્સનલ વર્લ્ડની ઓળખ કરી શકીએ. આ બધી ચીજો શું તમે જોતા નથી? ખુદા ફરમાવે છે કે તમારા માટે મૂકેલી છે. લ્યુમિનસ. તો જે હું તાવીલની વાત કરી હતી કે જે નોલેજની તાવીલ છે એ પેગમ્બર છે અને ગાઈડન્સની જે તાવીલ છે એ હુજ્જત છે અને લ્યુમિનસ બુક જે છે એ ઇમામે ઝમાન છે. આજના ટાઈમ ઉપર બધા હુદૂદ જે છે ઇમામના અંદર છે. એટલે જ આપણે ઇમામને આપણે કીધું ને કે આપણે બૈયતમાં જ્યારે મોલા પાસે ગયા, મોલાને શું કીધું કે તું જ અમારો પીર, મુર્શિદ અને ઇમામ છો. તો બધાએ દરજાત ઇમામના અંદર સમોવેલા છે. તો જે તાવીલ છે લ્યુમિનસ બુકની એ ઇમામે ઝમાન છે. અને આપણા પાસે આપણા પૈગંબરની કિતાબ કુરાને શરીફ છે. હાજરીમાં આપણે ફરમાવેલું હિદાયત આપેલી, શાકરીમાં આપણને હિદાયત આપેલી, ઇમામ સુલતાન અહમદ શાહ આપણને હિદાયત આપેલી કે કુરાન આપણને વાંચવાનું છે. પછી કુરાનની તંઝીલની વાત નથી થઈ રહી, તાવીલની વાત થઈ રહી છે. તો તાવીલના માટે આપણે એટલા ખુશકિસ્મત છીએ કે અલ્લામા સાહેબની કિતાબો આપણા પાસે છે જે તાવીલની તાલીમ આપણને આપે છે. તો આપણે તાવીલને સમજીએ છીએ. આપણા પાસે જ્ઞાનનો તાલીમ છે, આપણા પાસે ફરમાનની તાલીમ છે. આપણે કનેક્ટ કરીએ અને બધી ચીજોને મલાવીને જ્યારે આ સબ્જેક્ટને સમજીએ તો અંદરથી પોતે ઇશ્ક અંદરથી ગિરિયાઓઝારી થાય છે. જ્યારે ચીજો સમજમાં આવે છે, અક્કલની આંખો ખુલી જાય છે, કેમ કે સમજ આવે છે, ખુશી થાય છે, આનંદ આવે છે કે મોલા મને વાત સમજમાં આવી રહી છે. તો રિમેમ્બર કે પૈગંબરનો સાયકલ હતો, આ ઇમામનો સાયકલ છે. મૌલા અલી જ્યારે ગાદી ઉપર બેઠા ત્યારે ઇમામતની ઝહુરાત થઈ ગઈ અને હવે ઇમામતનો સાયકલ છે. કિયામતનો ટાઈમ આવી ગયો છે, તાવીલનો ટાઈમ આવી ગયો છે. અને આ ટાઈમ ઉપર ખુદાની નિયામતો જે છે આપણા માટે છે. પણ માણસો ઝઘડા કરે છે ખુદાના બારામાં વગર ઇલ્મે, વગર હિદાયતે, વગર કિતાબે મુનીરના. અને અગર આપણે આ ચીજને સમજી રહ્યા છીએ તો આપણા પાસે પૈગંબરની કિતાબ પણ છે, આપણા પીરની તાલીમ પણ છે અને ઇમામના ફરામીન પણ છે. અગર આપણે આ બધી ચીજોને સમજીને ઇમામના હકીકી તौर ઉપર ફરમાન બરદાર થઈએ તો પછી આપણે એ આંધળા નહીં કહેવાશું જે કુરાનના અંદર જેને આંધળું કહેવામાં આવ્યું છે. જ્યારે આપણે નેમતોને સમજીએ છીએ, જ્યારે આપણે ઇમામને ઇલ્મના મકામ ઉપર જાણીએ છીએ, આ ચીજને સમજીએ છીએ તો કુરાનના અંદર એક બ્યુટિફુલ વર્સ છે, હું તમને દેખાડું. આ જે વર્સ છે બહુ બ્યુટિફુલ. આ 3/8 ના અંદર છે કુરાનના અંદર. રબના લા તુઝિગ કુલૂબના બઆદા ઇઝ હદૈતના વહબ લના મિન લદુનકા રહમતન ઇન્નકા અંતલ વહાબ. Our Lord,
let not our heart deviate after you have guided us, and grant us from yourself mercy. Indeed, you are the bestower. યા વહાબ, યા વહાબ આપણે તસબી કાઢતા હોઈએ છીએ કે એક વખત તુંએ અમને હિદાયત આપી દીધી, એના બાદ અમારા દિલના અંદર કોઈ ખરાબી ન આવે, અમે રસ્તાથી ઉતરી ન જઈએ. શું આપણે રસ્તાથી ઉતરી જઈએ છીએ? શું આપણે યાદગીરીને ભૂલી જઈએ છીએ? આપણે જાણીએ છીએ આ ચીજને કે કેવી રીતે આપણે યાદગીરીને ભૂલી જઈએ છીએ. તો આ કુરાનના અંદર આ પણ જિકર છે. રબના લા તુઝિગ કુલુબના બઆદા ઇઝ હદૈતના વહબ લના મિન લદુનકા રહમતન ઇન્નકા અંતલ વહાબ. તો આ પણ જિકર આપણને શીખવાની જરૂરત છે અને ગિરિયા હોઝારીના સાથે આ જિકર કહેવાની જરૂરત છે, દુઆ કરવાની કે યા ખુદા, એ વખત અમને આ ઇલ્મ સમજમાં આવી જાય, હિદાયત અમને મળી જાય, એના બાદ પછી અમારા દિલ તું આનાથી હટાવજે નહીં, શૈતાનની બાજીથી અમને બચાવજે મોલા, અમને રસ્તા ઉપર રાખજે. યા વહાબ, યા વહાબ. સો આટલું બ્યુટિફુલ આ ચેપ્ટર, આ કુરાની વર્સનો બહુ જ અમેઝિંગ હતું અને આપણે બહુ જ બ્રીફલી અને ડિસ્કસ કરેલું છે. અને એવું નથી કે આ વર્ડ્સ આપણે અલગ જગ્યા પર અલગ ચેપ્ટર્સના અંદર ડિસ્કસ નથી કરેલી, પણ નૂરના રેફરન્સના સાથે આજે આપણે ડિટેલના અંદર આ ચીજ સમજ્યું કે ખુદા કેવી રીતે આંખોની અને આંધળાઓની વાત કરે છે અને કેવી રીતે માણસો વગર ઇલ્મે, વગર હિદાયતે, વગર કિતાબે મુનીરના જે છે આપસમાં ઝઘડા કરે છે. અને આપણે એ ખુશકિસ્મત જમાત છીએ જેના પાસે હાજર અને મોજૂદ ઇમામ છે. તો કન્ક્લુઝનના અંદર આપણે એમ કહી શકીએ છીએ કે ખુદા જે છે એ હર ચીજને જોવે છે, હર ચીજ એ આપણને આપેલી દીધી છે, માણસોના કંટ્રોલમાં છે, પણ જે એના માટે જે નોલેજ અને જે રાઇટ એક્શન્સ જે જોઈએ છે એ આપણને કરવાના છે. તો પછી હકીકતના અંદર એની બધી નિયામતો આપણા માટે છે. અને રિમેમ્બર કે આપણે આ દુનિયાના અંદર જ્યારે આવેલા છીએ તો આ દુનિયા જે છે એ ખેતી છે આપણા માટે, આખરતના માટે. આ દુનિયાના અંદર રહીને આપણે જે છે આખરતની ખેતીના માટે કામ કરી રહ્યા છીએ. તો વિચાર સાથે, અક્કલના સાથે જ્યારે આપણે દુનિયાના અંદર કામ કરશું તો જ આપણે આપણી આગલી દુનિયાના માટે કાંઈક કમાવીને જાશું. તો બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે આપણે ઇલ્મ મળે તો આપણે જહાલતમાં ન રહીએ, ઇગ્નોર ન કરીએ અને રસ્તા પર બહુ પાબંદી અને સાચાઈથી, ચોકસાઈથી મોલા ફરમાવે છે આપણે ચાલીએ. અને મોલા આપણને હિંમત આપે કે આપણે ચોકસાઈથી આ રસ્તા ઉપર અમલ કરીએ. આમીન રબ્બલ આલમીન. શુક્રન લિલ્લાહ વલ્હમ્દુલિલ્લાહ. કોઈના પાસે કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કરી શકો. सुबहानल्लाह ने साहब हम दिस ये एक जो वर्स है वो बहुत ही शानदार है. वन ऑफ द फेवरेट वर्सेस आई वुड से. हम जो है इसको जिस तरीके से पढ़ना चाहिए और जिस तरीके से इसकी समझ आज हमें आई है कि कितनी यूनिक बात है कि हमें ज़ाहिरी तौर पर ये आयत जो है वो उसकी समझ भले आज शायद थोड़ी बहुत आई हो, लेकिन कितना अच्छा है कि अगर हम ये जानें और अगर हम ये समझें कि ये तमाम चीज़ें हमारे लिए मुसख्खर कर दी गई हैं, तो फिर देर किस बात की, तो बहुत ज़्यादा जो है वो हमारे लिए रिफ्लेक्शन पॉइंट बनता है कि हम इसके ऊपर सोचें. और बहुत अच्छे से आपने सारी एग्जांपल्स दी ज़िक्र को लेकर भी कि हम कितनी चीज़ें जो है वो अपने आप पर अप्लाई करते हैं. तो आज हमारे लिए ये ज़िक्र जो है, आपने 2 आयतें जो है वो बहुत बहुत ही शानदार आयतें दोनों जो हमें पढ़नी चाहिए. तो हम जो है वो इन आयतों के नंबर्स को नोट करें और इसके बारे में सोचें कि ये हमारे लिए नज़दीक लाकर किस तरीके से मुमकिन हो सकती है. और बहुत ही अच्छी लगी वो एग्ज़ाम्पल जो हम फरमान के द्वारा पढ़ते थे कि हम जो है वो आई रिमेंबर कि सोने के पिंजरे में जो है वो परिंदे को बंद कर दिया है और 50 साल बाद निकालेंगे तो कोई उसको उड़ने का भी दिल नहीं होगा. तो शायद हमारी भी ये हालत है अनफॉर्चुनेटली. तो हम दुआ करें और इस इल्म की जो है वो हकीकी शुक्रगुजारी करने के लिए इन आयतों को समझें और अपनी ज़िंदगी पर जो है वो उसको अप्लाई करें और कांस्टेंट रिमेम्बरेंस में रहें. तो मौला जो है वो हमारी इनर आइज़ को खोले ताकि हम ये सब्जुगेशन को इंशाल्लाह एक्चुअलाइज़ कर सकें और देख सकें ऐनुल यकीन पर और हक़ुल यकीन पर. सो बहुत ही शानदार कि हम तमाम के लिए बहुत ज़्यादा
खुशी की बात है कि इल्मुल यकीन पे आज हम एटलीस्ट ये समझ पा रहे हैं, तो बहुत ही खुशी की बात है तमाम के लिए। अल्हम्दुलिल्लाह करीमा साहिबा ने हमारे लिए रेफरेंसेस दोनों लिखे हैं, तो साथियों से गुजारिश है कि आप लिखें इन रेफरेंसेस को, हाईलाइट करें कुरान में, और जो है इंशाल्लाह हम इनको सीखेंगे भी। तमाम साथियों में से किसी के पास भी कोई पहले सवाल हो, तो आप पहले सवाल हो तो आप आगे आएँ, उर्दू, इंग्लिश, गुजराती में। उसके बाद हम कमेंट्स लेंगे। पहले सवाल अगर है आपके पास तो प्लीज़ आप आगे आएँ। अल्हम्दुलिल्लाह, अगर सवाल नहीं है और कोई कमेंट है या कोई रिफ्लेक्शन है तो आप आगे आ सकते हैं। अगर आपके दिल में कोई बात लगी हो इस आयत को सुन के, तो बहुत अच्छा होगा कि हम शेयर करें, ताकि हम तमाम के लिए जो है वो एक मौका मिलता है कि हम एक दूसरे को जो है वो मदद कर पाएँ कि किस तरीके से हम सोचते हैं और हमारी क्या इंटेंशंस होंगे कि हम इस आयत को एक्चुअलाइज करें। जी आबिदा साहिबा। um, मुझे एक्चुअली उर्दू बोल सकती हूँ, राइट? मुझे एक्चुअली ये बोलना था कि जो आप मेंशन कर रहे थे कि अभी ये आखिरी ज़माना है, राइट, एज पर सुल्तान मोहम्मद शाह फरमान, और इनकलाब आने का वक्त कितना दूर है? कब आएगा इनकलाब? गुड लाइक क्वेश्चन है। इनकलाब जो है वो यहाँ पे जो इनकलाब की बात हो रही है वो हमारी रूह के अंदर हम राइट लाएंगे। राइट राइट राइट, तो कब आएगा ये हमारे पे मुनस्सिर है। हम कब मेहनत करेंगे, सुस्ती को कब निकालेंगे, इनकलाब आ जाएगा। इतना दूर है अभी। ये तो आप ही जानते हैं। दैट्स ट्रू। राइट, तो ये तो दैट्स वेरी मेहनत करनी है, राइट, मेहनत हम करनी है। खुद मेहनत करें। एंड दैट इज़ वाई ये हमने जो प्रैक्टिस की है कि हम चेक पल्स की बात करते हैं। इमाम की हिदायत है कि एवरी नाइट वी गैट टू चेक पल्स। तो हम हम्म अपने आप को चेक करते हैं या हम हम्म मसरूफ रहते हैं। ઇટ ઇઝ જેવી રીતે આપણે વાત કરેલી કે આપણે ફોન પણ ન હોવું જોઈએ બેડ સાઇડ ઉપર. બરાબર, ઇમામનું ફરમાન છે કે તમે સ્ક્રીન ટાઈમ કમ કરો અને તમે કિતાબો વાંચો. તો આપણે આપણા બેડ સાઇડ ઉપર હવે કિતાબો જોઈએ, ફોન ન જોઈએ, કિતાબો જોઈએ અને કિતાબ વાંચીને આપણે સૂવે, ઝિકર કરીને સૂવે અને વિચાર કરીને સૂવે. અને જ્યારે સારું ઇલ્મ વાંચીને સૂઈએ છીએ તો પછી સારા ખ્યાલ બી આવે, સારા સપના બી આવે, કાંઈક હિદાયત સપનાના બી મળે. રિમેમ્બર કે જેટલી આપણે પ્રેક્ટિકલી આ ચીજો ઉપર જ્યારે કામ કરશું તેવી તેવી આપણને તરક્કી મળશે. તો ઇન્કલાબ જે છે આપણે પોતાના માટે લાવવાનું છે મહેનત કરીને. થેન્ક યુ. अल्हम्दुलिल्लाह, थैंक यू आबिदा साहिबा। कोई और साथी? आप इंग्लिश, उर्दू, कोई भी लैंग्वेज आपके लिए कंफर्टेबल हो, आप आगे आ सकते हैं। करीमा साहिबा का सवाल है यहाँ पे। सच अ वंडरफुल सेशन। इट इज़ as if Allah knows we struggle to see. Could that be why we are given the prayer to ask for help, not to deviate? Surah 3 verse 8. આપણે જ્ઞાનમાં જ્યારે વાંચતા હોય ને, પીર કહે છે કે મોલા જાણે ચિત્ત કી ચોરી. હકીકતમાં એ આપણને જાણે છે, ઓળખે છે. રાઈટ, અને આ બહુ સાચી વાત છે કે જ્યારે આપણે ઇલ્મ આપણને મળી જાય છે, રાઈટ, આપણે આ ચીજ સમજ આવી જાય છે, તો પછી આપણે ફિકર થાય છે કે યા મોલા કેમ મારા અંદર સુસ્તી આવી જાય છે, કેમ મારા અંદર આ કાહેલી આવી જાય છે, કેમ મારું ધ્યાન નથી લાગતું, હું સમજું છું પછી કેમ હેબિટ બિલ્ડ નથી કરતા, મહેનત કેમ નથી કરતા. તો ઓટોમેટિકલી પછી આપણને આ દુઆ યાદ આવશે કે યા મોલા એક વખત તું એ અમને સમજ આપી દીધી, હવે તું અમારા અંદર આ કમજોરી નહીં લાવતો. એક વખત રસ્તા પર ચાલી નીકળ્યા, બસ તું અમને મુસ્તહેકમ રાખજે આ રસ્તા ઉપર. પછી પોતે આ દુઆ જે છે ગિરિયા ઉઝારી બની જાય છે. તો હકીકતના અંદર આપણને આ ઝિકર શીખવાની જરૂરત છે કે આપણે બ્યુટિફુલી આ ઝિકરના સાથે, ગિરિયા ઉઝારીના સાથે ઇમામના આપણે હાથ જોડીને ઇમામથી દુઆ માંગીએ કે યા મોલા, યા મોલા, એક વખત તું અમને રસ્તા દેખાડી દીધું, પછી ક્યારે તું અમને આ રસ્તાથી ઉતારજે નહીં મોલા. અને આપણે જ્યારે પોતાને જોઈએ છે ને તો આપણા અંદર તો બહુ ઘણી બધી કમજોરીઓ છે, રાઈટ, વીકનેસીસ છે. આપણે જાણીએ છીએ આપણા અંદર કેટલી ભૂલું છે. અને આપણે પોતાની શિકાયત કેના પાસે કરશું? મોલા પાસે, કે મોલા જો તું મને કેટલી સુસ્તી છે, મારા નફ્સની હું કેટલી ગુલામીમાં છું, તું મારી મદદ કર. તો એવી રીતે જ્યારે આપણે આવી
વર્સિસને વાંચીએ અને હાથ જોડીને જિકર કરીએ, આંખોમાં કાંઈક પાણી લાવીએ તો કાંઈક દિલની મટ્ટી નરમ થાય, તો કાંઈક સુજૂદ કરીએ, કાંઈક એના નામ લઈએ તો પછી ફાયદો થાય. અને હકીકતના અંદર આપણે જ્યારે રાતના સૂવે તો પછી નિંદર બી એવી થઈ જાય કે ઇબાદત છે, આખી રાત એના નામમાં જાય. કેટલી સારી ચીજ થશે આપણા માટે. થેન્ક યુ. अल्हम्दुलिल्लाह अल्हम्दुलिल्लाह। एक ख़्याल ये आया नियामत साहिबा कि इस आयत को जो है वो सुन के कि हम हमेशा बात करते हैं कि हमें दुआ मांगनी चाहिए और कि क्या जो है वो अच्छाई, क्या किस किस्म की दुआएं मांगनी चाहिए। जब हम या वहाब भी कहते हैं कि वो हमें बार बार देने वाला है, तो हमारे दिल के अंदर कैसी दुआएं हैं। अगर हम ज़ाहिरी तौर पर चीज़ें मांगते हैं तो वो ज़ाहिरी तौर पर देगा। तो आज जो है वो बहुत खुशी की बात है कि आज हमें ये समझ में आया इस आयत की द्वारा कि मौला ने हमारे लिए ज़ाहिरी और बातिनी तमाम नेमतों को मुसख्खर कर दिया है। तो अगर आज हम मांगते हैं तो हमें तमाम नेमतें मांगनी होंगी कि वो हमारे लिए जो है वो बातिनी और अक़लानी नेमतों के दरवाज़े भी खोले, क्योंकि उससे बहुत फ़र्क पड़ेगा और शायद हम जो है वो बोलते हैं ना, रहमत की जो मीठी नज़र है मौला की, उससे शायद जो है वो हमें और ज़्यादा कामयाबी नसीब हो तमाम को। अल्हम्दुलिल्लाह। यहाँ पे आई थिंक फरमान का पार्ट लिखा, दो गिनान का पार्ट है। ते दिन सामी मुने पास तेड़ा वजो पकड़ी ले जो हाथ मारो हाथ दासी छूं तेरी। આમીન. Alhamdulillah. From this time of creation, Hazrat Adam perfected his Isme Azam. Rahmat is given to every moment. Alhamdulillah. Hariya so hariya and sukha bhi hariya. જો હવે નજર તમારી એક નજર મોલા. રાઈટ, સો બ્યુટીફુલ. Alhamdulillah. આઈ ડોન્ટ સીક ફોરગિવનેસ. મને માફ કરજો કે હું એ કોશિશ કરી કે ખતમ કરી લો, થોડુંક ભગાયું હું એ. તો અગર તમારા પાસે પછી બી જ્યારે રિવ્યૂ કરો કોઈ બી ક્વેશ્ચન હોય તો તમે હેઝિટેટ નહીં કરતા અને પૂછજો, મને ટેક્સ્ટ કરી શકો છો. પ્લીઝ ડોન્ટ હેઝિટેટ, તો આપણે ડિસ્કસ કરી શકીએ. ઠીક છે? Alhamdulillah, Niyamat Sahib, a wonderful session. Thank you for sharing your time, sharing your knowledge with us, and helping us see these beautiful blessings of Maula Zaman for all of us. Alhamdulillah. Thank you once again, Niyamat Sahib. Thank you, friends, for joining. Ya Ali Madad, Ya Ali Madad. Ya Ali Madad. યાલી મદદ, યાલી મદદ, યાલી મદદ આપા, યાલી યાલી મદદ. મદદ, Really nice. Thank you very Very nice. much. શુક્રિયા. બધાને યારી મદદ માશાલ્લાહ. યાલી મદદ, યારી યાલી મદદ, મદદ. યાલી મદદ. Ya Ali Madad, thank you. મુનિરા, યાલી મદદ, યાલી મદદ.